હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરેચા. ફરી એક વખત આપ સૌનું અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, એમાં પણ ચેપ્ટર નંબર 10 ચેપ્ટર છે બજેટ એટલે કે અંદાજપત્ર. પ્રકરણની અંદર આપવામાં આવેલી જે માહિતીઓ છે એ આપણા દેશના કરના માળખાને રિલેટેડ છે. આમ તો 3 બાબતમાં આખું ચેપ્ટર પૂરું થઈ જાય. અંદાજપત્રનો અર્થ, ખાતાઓ અને તેની વિગતો, આ બાબતોને દર્શાવીએ તો દેશનું અંદાજપત્ર કેટલું છે, કયા પ્રકારનું છે, એવી ઘણી બધી પ્રકારની બાબતની માહિતીઓ આ ચેપ્ટરમાં આપેલી છે. પણ ભૂતકાળમાં 2018ની પરીક્ષામાંથી બનેલો કોઈ એકાદ બે પ્રશ્નો હોય એવા પ્રશ્નોને અહીં લઈ અને સાથે બનતા સંલગ્ન પ્રશ્નો છે એને આવરવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, વિસ્તૃત માહિતી જે છે એ આપણે ચેપ્ટરમાં મેઇન્સમાં આવીએ ત્યારે એની આખી સમતોલ પ્રકારનું અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર, ખાધ કે પુરાંતવાળું અંદાજપત્ર, રાજકોષીય ખાધ, એમાંથી બાદ કરતા પ્રાથમિક ખાધ, આ બધા ઘણા પ્રકારની બાબતો છે એ આ ચેપ્ટરની સંલગ્ન છે. એટલે ત્યારે આપણે ચર્ચા છે વિસ્તૃત પ્રમાણમાં કરી શકીએ. આજે આપણે એને ટૂંકમાં લેશું. પહેલો પ્રશ્ન છે તો પંચાયત એટલે શું? આ ભૂતકાળની અંદર છે જે દેશની અંદર ચાલતી વ્યવસ્થા હતી, ગ્રામીણ વ્યવસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પહેલા જે પંચાયત કેને કહેવામાં આવતી? તો 5 વ્યક્તિની સભા હતી, 50 વ્યક્તિની સભા હતી, 500 વ્યક્તિઓ ભેગા કરીને બનાવવામાં સભા હતી, કે 5 ગામને એકત્રિત કરી અને બનાવેલી સભા હતી? આ પ્રકારનો પ્રશ્ન પણ આપણી સામે આવી શકે છે. તો સ્વાભાવિક સિમ્પલ છે, મોટાભાગના ઉમેદવારો આનો જવાબ 5ની સાથે જશે, કારણ કે 5 વ્યક્તિઓ દ્વારા બેસી અને ગામના આવક, ખર્ચ કે ન્યાયની બાબતમાં જે કોઈ પણ પ્રકારના કાર્ય કરવામાં આવતા એ વસ્તુને નામ આપવામાં આવે છે 5 વ્યક્તિની સભા. હાલમાં આપણે એના માટે સરપંચ આવો શબ્દનો ઉલ્લેખ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યમાં ગ્રામ પંચાયત, તળિયાની કક્ષા, પાયાની કક્ષામાં સરપંચ આવો શબ્દનો પણ આપણે ઉલ્લેખ કરીએ છીએ. પણ ભૂતકાળમાં આના માટે પંચાયત માટે શબ્દ પ્રયોગ છે 5 વ્યક્તિની સભા. હાલમાં આને આપણે ગ્રામ પંચાયત આવો શબ્દ પણ આપીએ છીએ. મિત્રો, આગળ વધીએ. શિક્ષણ એ દેશની અંદર કોની જવાબદારીમાં આવે છે? કેન્દ્ર સરકાર, સંઘ સરકાર હોય શબ્દ પણ હોઈ શકે, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સંયુક્ત જવાબદારી છે. જો હવે બંધારણનો અભ્યાસ કરેલા હોય ને મિત્રો, તો બંધારણમાં જે સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તા, આવા 4 જે છે બાબતો છે. પણ અહીંયા આપણે યાદ રાખીશું કે કોઈ પણ આપણા સ્ટેટ છે, જે દરેક રાજ્ય છે એ રાજ્યની જે છે જવાબદારીમાં આવે છે. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, આવા GSEB આવા પ્રકારનો શબ્દ પણ આપ્યો છે. CBSE આવા પ્રકારના શબ્દો પણ હોઈ શકે, પણ આપણે અહીંયા રાજ્ય સરકારની જવાબદારીમાં શિક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? કેન્દ્રની કર આવકનો હિસ્સો રાજ્યોને પ્રાપ્ત થાય તો એ આયોજન પંચ, નાણાકીય પંચ, નીતિ આયોગ, કેન્દ્ર સરકાર. હવે ઇકોનોમિક્સમાં આ બધા લાગતા શબ્દો એક સમાન છે, પરંતુ દેશની અંદર નાણાકીય પંચ એમના દ્વારા છે એ રાજ્યોને કેન્દ્રની કરના આવકનો અમુક ટકા હિસ્સો આપવામાં છે, ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેથી કરીને છે એ રાજ્ય પોતાના વિકાસલક્ષી, નિભાવલક્ષી બાબતોના ખર્ચાઓ કરી શકે. નેક્સ્ટ મિત્રો, રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરીએ તો આપણને જે ખાધ પ્રાપ્ત થાય એ કઈ ખાધ કહેવાય? મહેસૂલી ખાધ, મૂડી ખાધ, પ્રાથમિક ખાધ, અંદાજપત્રીય ખાધ. અંદાજપત્રીય તો બજેટમાં જ છે, તો બજેટમાં રહેલી ખાધ. આમ તો સામાન્ય ભાષામાં અંદાજપત્રીય ખાધ કોને કહી શકાય? સરકારના ખાતાઓની જે છે ખર્ચની માંગણીઓને બાદ કરી અને હજુ પણ જે છે એ વધારે અતિરિક્ત નાણાંની જરૂર હોય, આને આપણે અંદાજપત્રીય ખાધ કહીએ છીએ. તો રાજકોષીય શબ્દ આમ તો એવો થાય છે કે રાજ્યની આવક અને ખર્ચ અંગેનો નીતિ, એટલે રાજકોષીય નીતિ, પણ અહીંયા આપણે ખાસ શબ્દ વાપર્યો છે. તો રાજકોષીય ખાધ છે મિત્રો, તો કે સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો છે એને રાજકોષીય ખાધ કહેવાય. બજારમાંથી મેળવેલા જે કહી શકાય એ કરજનો સરવાળો, એને આપણે રાજકોષીય ખાધ કહીએ છીએ. હવે રાજકોષીય ખાધમાંથી જો વ્યાજની ચૂકવણીને બાદ કરી દેવામાં આવે તો પછીની જે વધે છે એ છે મિત્રો પ્રાથમિક ખાધ છે. એટલે પ્રાથમિક ખાધની સાથે જે છે આપણે આમાં જશું. નેક્સ્ટ, ગ્રામ પંચાયતોનું મહત્વનું આવકનું સાધન કયું? મનોરંજન ટેક્સ, એક્ટ્રોય, જમીન મિલકતનો વેરો, ગ્રાન્ટ ઇન એડ એટલે કે ગ્રાન્ટેડ, આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો જે કોઈ પણ ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતો જે તે એરિયામાંથી જે મિલકતો થ્રુ ટેક્સ ઉઘરાવે છે એને આપણે મિલકત વેરો કહીએ છીએ. આમ તો 3 પ્રકારના ટેક્સ આપણે શીખી ગયા છીએ, કંપની વેરો, પ્રત્યક્ષ વેરો અને મિલકત વેરો. ત્યારે જ્યારે કોઈ પણ પ્રકારની સ્થાનિક સ્વરાજ્યની કક્ષાઓમાં, એમાં ખાસ કરીને ગ્રામ પંચાયતમાં ઉઘરાવવામાં આવતો ટેક્સ થી આવક છે એની વધુ જે છે એ ઊભી થાય છે, મિલકતોમાં નિર્માણ થાય છે. નવી અસ્ક્યામતોના નિર્માણ પાછળ જમીન મિલકત વેરાથી જે આવક પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ મિત્રો,
નીચેનામાંથી જાહેર વ્યવસ્થાનું કયું ઘટક નાગરિકો સાથે પ્રત્યક્ષ કનેક્ટેડ છે કે સંકળાયેલું છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે કેન્દ્ર શાસિત કે સંઘ શાસિત એરિયા અથવા તો વિસ્તાર? તો સ્વાભાવિક છે કે સિમ્પલી તમે વાંચશો જવાબ તો કે જાહેર વ્યવસ્થાનું કયું ઘટક નાગરિકની સાથે છે, તો આપણી સાથે પ્રત્યક્ષ કનેક્ટેડ છે એવું કયું? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, જ્યાં આપણે વસવાટ કરીએ છીએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયત, આની સાથે દરેક નાગરિક છે એ જોડાયેલો હોઈ શકવાનો છે. એટલે તળિયાના જેને કહી શકાય એ એકમો છે તેની સાથે છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સંઘ શાસિત એરિયા, આની અંદર મોટા ભાગના જે છે એ સાથે કનેક્ટેડ હોતું નથી. એટલે યાદ રાખજો સ્થાનિક સ્વરાજ્યનો એકમ. નીચેનામાંથી કયા દેશમાં સમવાય ફેડરલ, આ શબ્દ આમ તો થાય ફેડરલ નાણાતંત્ર છે? ભારત, બ્રિટન, ફ્રાન્સ અને ચીન. એટલે ભારતમાં છે, પણ ભારતમાં નાણાતંત્ર આમ તો આપણે બેંકને કહેવાય મધ્યસ્થ બેંક. ફેડરલ બેંક આવો શબ્દ છે, આપણો સમવાય તંત્ર શબ્દ વાપરેલો નથી. સમવાય તંત્ર બંધારણમાં શબ્દનો ઉલ્લેખ છે, પણ દેશ માટે ક્યાંય એક પણ ઘટક રાજ્ય છે એ સંઘથી અલગ થઈ શકતું નથી. એમ બંધારણની બાબતમાં આ વાત થઈ છે, એમ ઇકોનોમિક્સમાં પણ નાણાતંત્રમાં સમવાય તંત્ર જે છે એ ઇન્ડિયા માટે લાગુ પડતી બાબત છે. બ્રિટન, ફ્રાન્સ કે ચીન આની સાથે આપણે કનેક્ટેડ નહીં થાય. સમવાય નાણાતંત્રની જોગવાઈ એ ભારતની સાથે જોડાયેલી છે. લોકશાહી દેશમાં સરકારે કોઈ પણ કામ કરવા કોની મંજૂરી લેવી પડે? જ્યારે કોઈ પણ પ્રકારના કાર્યની શરૂઆત કરવા માટે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા, આયોજન પંચ દ્વારા, નાણાં પંચ દ્વારા કે ન્યાયતંત્ર અથવા તો ન્યાયાલય દ્વારા. તો મિત્રો યાદ રાખજો, ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા છે એ લોકશાહી દેશમાં સરકારે કામ કરવાની મંજૂરી લેવી પડતી હોય છે. એટલે સરકારે જે છે એ લોકશાહી દેશમાં સરકારે કોઈ પણ કામ કરવું હોય તો એના માટે જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ પોતાની રજૂઆતો ત્યાં મૂકે છે અને એને આધીન કોઈ પણ કામ થાય છે. સિમ્પલી છે, બજેટનો અર્થ જ થાય છે શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, પરિવહન મંત્રી અથવા કહી શકાય કે નાણાં મંત્રી, જે કોઈ પણ પ્રકારના છે એ આગામી વર્ષ દરમિયાન આવક અને ખર્ચ માટેના જે જોગવાઈઓ છે અથવા તો નિર્દેશો કરી રહ્યા છે એ બાબતો પ્રજાના પ્રતિનિધિ તરીકે જે છે એ પોતે રજૂ કરે છે, વ્યક્ત કરે છે સંસદની અંદર. એટલે આ વસ્તુ યાદ રાખજો, ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા. નીચેનામાંથી કઈ જવાબદારી રાજ્યની યાદીમાં નથી? શિક્ષણ, સ્વાસ્થ્ય, કાયદો અને રેલવે. તો શિક્ષણ રાજ્યની જવાબદારી છે, હા છે. સ્વાસ્થ્ય, કોઈ પણ રાજ્યની અંદર જે છે એમના લોકોના સ્વાસ્થ્યની જવાબદારી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકારને જ્યારે કોઈ મહત્વના નિર્દેશ કરવામાં આવ્યા છે કે તેના રાજ્યમાં રહેતા લોકોનું આરોગ્ય કેમ જળવાય એનો સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે. આથી સ્વાસ્થ્ય પણ રાજ્યની જવાબદારીમાં આવે છે. કાયદો અને વ્યવસ્થા, આનો ઉલ્લેખ પણ કરી શકાય. અહીંયા વ્યવસ્થા શબ્દ પણ આપણે વાપરી શકીએ મિત્રો. કાયદો વ્યવસ્થા યસ રાજ્યની જવાબદારી છે. ગુજરાત પોલીસ, હરિયાણા પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ આવો શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે અને જે તે રાજ્યમાં હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, એટલે એ પણ એ જવાબદારી છે. રેલવે એ અલગથી એક ડિપાર્ટમેન્ટ છે જેનું દર વર્ષે અલગથી બજેટ બહાર પાડવામાં આવે છે. એટલે રેલવે છે ને એ રાજ્યની યાદીમાં આવતું નથી. મિત્રો યાદ રાખજો, રેલવે છે એ રાજ્યની યાદીમાં નથી. પ્રશ્નનો આપણે એન્ડ વાંચશું નથી કે છે શબ્દ વાપરેલો હોય ત્યારે આપણે જવાબ આમાંથી એક અલગ હોઈ શકે. વિકસતા દેશો માટે કયું અંદાજપત્ર આવકાર્ય છે? ખાધવાળું, પુરાંતવાળું, સમતોલ કે શૂન્ય આધારિત? તો જ્યારે વિકાસશીલ દેશો કે વિકાસ પ્રાપ્ત કરતા હોય એવા દેશોની અંદર વિકાસની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઘણી વખત નાણાકીય ખર્ચાઓ વધતા હોય છે. આ નાણાકીય ખર્ચાઓ ક્યારે વધતા હોય કે જ્યારે કોઈ નવનિર્માણધીન કોઈ વસ્તુનું નિર્માણ થતું હોય આ સમય દરમિયાન વધુ પડતા ખર્ચાઓ થાય છે. હવે ખર્ચાઓ થવાને કારણે દેશની અંદર ખાધ અને પુરાંત એટલે કે નફો, ખાધ એટલે કે ખોટ, સિમ્પલી છે ઇકોનોમિક્સમાં. તો ખાધવાળું જે છે એ અર્થતંત્ર છે એ એમના માટે આવકાર્ય ગણી શકાય છે. કેમ કે એનાથી જે છે એ રાષ્ટ્રના વિકાસની પ્રગતિ જેને કહી શકાય એ સાચા અર્થમાં આપણે જાણી શકીએ છીએ. ભારતમાં અંદાજપત્રની મંજૂર થયેલી ભલામણોનો અમલ ક્યારે થાય છે? તો ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ યર જેને આપણે કહી શકાય એ સિમ્પલી આપણને ખબર છે 1 માર્ચ, 1 એપ્રિલ, 1 જાન્યુઆરી કે 1 ઓક્ટોબર આવો શબ્દ વાપરેલો હોય તો મોટા ભાગે ભારતમાં જેને કહી શકાય નાણાકીય વર્ષનો પ્રારંભ થાય 1 એપ્રિલથી. આ તો આપણને ખ્યાલ જ હશે બધાને. એટલે 1 એપ્રિલથી આનો અંદાજપત્રનો મંજૂર થયેલી ભલામણનો અમલ કરવામાં આવે છે. વધઘટ આગળ પાછળ હોઈ શકે પણ 1 એપ્રિલથી આપણું નાણાકીય વર્ષ મિત્રો સ્ટાર્ટ થાય છે. નીચેનામાંથી કોના અંદાજપત્રમાં ખર્ચનું વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી એવું વર્ગીકરણ દર્શાવાય છે? કેન્દ્ર, રાજ્ય, મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયત? તો યાદ રાખજો મિત્રો, અહીંયા રાજ્યની અંદર વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી એવી બે બાબતોનું વર્ગીકરણ દર્શાવાય છે.
કે જે ખર્ચ થઈ રહ્યા છે કે જેનાથી આવક પ્રાપ્ત થઈ રહી છે એ વિકાસલક્ષી છે, અથવા તો જે ખર્ચ થઈ રહ્યો છે કે જેમાંથી આવકનો ઉદ્ભવ થશે એ બિન વિકાસલક્ષી છે. આવા બે વર્ગીકૃત કરી અને બજેટ રજૂ કરવામાં આવે છે. એટલે એ કેનું હશે મિત્રો? રાજ્યનું. નીચેનામાંથી કઈ ખાદ્ય અને સરકારે બજારમાંથી મેળવેલા દેવાનો સરવાળો કરવાથી રાજકોષીય ખાધ આપણને મળે? તો આ અંદાજપત્રીય ખાધ મિત્રો યાદ રાખજો. અહીંયાથી એમાં શું કીધું છે કે આપણને કે સરકારે બજારમાંથી મેળવેલા દેવાનો સરવાળો કરવાથી આપણને સ્પષ્ટપણે રાજકોષીય ખાધ પ્રાપ્ત થાય છે. રાજકોષીય ખાધનો સિમ્પલ અર્થ હતો કે સરકારે બજારમાંથી મેળવેલો કરજનો કુલ સરવાળો હતો એ હતી રાજકોષીય ખાધ. એટલે એ આપણને પ્રાપ્ત થવા પાત્ર બને અંદાજપત્રીય ખાધ. નીચેનામાંથી કયો ખર્ચ બિન આયોજિત ખર્ચ નથી, જેનો આયોજન થયેલો નથી? વ્યાજની ચૂકવણી, ડિફેન્સ પાછળ થયેલો ખર્ચ, સરકાર દ્વારા અપાયેલી સબસિડીઓ, કેન્દ્રની કાનૂની યોજનાઓમાં દર્શાવેલું હોય તેવું. તો કેન્દ્રની કાનૂની યોજનામાં દર્શાવેલું હોય તેવું ખર્ચ એ કેવું છે? બિન આયોજિત ખર્ચ છે, જેનો આયોજન અગાઉથી જે છે એ પૂર્વ નિર્ધારિત હોતું નથી. નીચેનામાંથી કયા કરની આવક રાજ્ય સરકારની આવક ન કહી શકાય? પાણી વેરો, વીજળી પરનો વેરો, જમીન મહેસૂલ વેરો, મનોરંજન કર. અહીંયા મતાંતર છે, વીજળી પરનો પણ હોઈ શકે, પરંતુ મિત્રો યાદ રાખજો અહીંયા આપણે ખાસ પાણી પરનો વેરો જે છે એ રાજ્ય સરકારની આવકમાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી. આર્થિક દ્રષ્ટિએ કઈ ખાધનો ખ્યાલ સૌથી મહત્વનો છે? પ્રાથમિક, અંદાજપત્રીય, રાજકોષીય અને મહેસૂલી ખાધ. તો આપણા દેશના બજેટની અંદર કઈ ખાધને જે છે સૌથી મહત્વની ગણવામાં આવી છે? પ્રાથમિક, અંદાજપત્રીય, રાજકોષીય કે મહેસૂલી? તો મિત્રો યાદ રાખજો રાજકોષીય. સરકારે બજારમાંથી મેળવેલા જેને કહી શકાય એ કરજનો કુલ સરવાળો જે છે અથવા તો રાજ્યની આવક અને ખર્ચની બાબતનો ઉલ્લેખ એટલે રાજકોષીય. તો આની સાથે આ કનેક્ટેડ થશે. નેક્સ્ટ, કયા પ્રકારની ખાધને ખાધ પુરવણી કહી શકાય અથવા તો ખાધ પુરવણી કહી શકાય? મહેસૂલી ખાધ, ખાધને પૂરવા માટે જેને કહી શકાય કે એક્સ્ટ્રા અતિરિક્ત એમાં રકમ એડ કરવાથી એ પુરવણી થાય એવી વસ્તુનો ઉલ્લેખ થયો છે. મહેસૂલી ખાધ, અંદાજપત્રીય ખાધ, રાજકોષીય ખાધ કે પ્રાથમિક ખાધ? તો અંદાજપત્રીય ખાધ. હવે ઘણી વખત જે છે એ ભાવવૃદ્ધિ પાછળનું અંદાજપત્રીય ખાધ છે એ જવાબદાર કારણ પણ બને છે મિત્રો. ઘણી વખત છે એ આગામી વર્ષ દરમિયાન નાણાકીય ખર્ચાઓ વિવિધ ડિપાર્ટમેન્ટના ગણીએ તો જરૂરી હોય, દાખલા તરીકે 1000 કરોડની અને સરકારી તિજોરીમાં પડેલા હોય માત્ર 700 કરોડ, તો આવા 300 કરોડને જે અતિરિક્ત ઉમેરવામાં આવે છે એ આપણી અંદાજપત્રીય ખાધને દૂર કરવા માટેનો ખર્ચો કહી શકાય. આવું નાણું જ્યારે બજારમાં આવે ત્યારે ઘણી વખત ફુગાવો જન્મ લેતો હોય છે, એટલે અંદાજપત્રીય ખાધને આપણે યાદ રાખીશું. પુરાંતવાળું અંદાજપત્ર ક્યારે અનિવાર્ય છે? ફુગાવો હોય ત્યારે, હમણાં આપણે વાત કરી ત્યારે. મંદીમાં, મંદીજન્ય ફુગાવામાં કે વિકાસમાં? તો પુરાંત એટલે કે નફાવાળું અંદાજપત્ર છે. એનો ઉલ્લેખ થયો છે મિત્રો ફુગાવો જ્યારે બજારમાં અસ્તિત્વમાં હોય, મતલબ કે તમામ પ્રકારની વસ્તુઓની કિંમતો ભાવ સપાટી છે એ 7મા આસમાને હોય એવું હોય ત્યારે પુરાંતવાળું અંદાજપત્ર છે એ અનિવાર્ય બને છે. ભારતમાં આબકારી જકાત વસૂલ કરવાનો અધિકાર કોની પાસે છે? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે સંયુક્ત? સંયુક્ત મતલબ કોણ આવશે? તો કે એ અને બી બંનેનો ઉલ્લેખ થયો હોય. પરંતુ યાદ રાખજો ગવર્મેન્ટ જેને કહી શકાય ઇન્ડિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર, એમની પાસે આબકારી જકાત વસૂલવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રની કામગીરીની જવાબદારી કોની છે? રાજ્ય સરકાર. સિમ્પલ છે કે અહીંયા કેન્દ્ર સરકાર આપણા દેશની અંદર ઇન્ડિયન આર્મી જેનો આપણે ઉલ્લેખ કરીએ છીએ ડિફેન્સ, આ ડિફેન્સનો ઉલ્લેખ કોની સાથે કનેક્ટેડ છે? ભારત સરકાર, કેન્દ્ર સરકાર એની સાથે છે. એટલે સ્થાનિક સ્વરાજ્યને આવે, સંયુક્ત પણ આવે, રાજ્ય સરકાર પણ ધ્યાનનો આવે. અંદાજપત્ર મુખ્ય કેટલા પ્રકારના હોય? 1, 2, 3 કે 4? તો 2 પ્રકારના હોય. એક છે મિત્રો અંદાજપત્ર સમતોલ, જેનો આવક અને ખર્ચનો સરવાળો લગભગ કેવો હોય? એક સમાન હોય. અને બીજું આવે અસમતોલ. અસમતોલ એટલે કે એવા પ્રકારનું અંદાજપત્ર કે જેનો આવક અને ખર્ચનો સરવાળો લગભગ એક સમાન હોતો નથી. એવા પ્રકારનું હોય એને અસમતોલ કહેવાય. ઘણી વખત આને આપણે ખાધ અથવા પુરાંતવાળું અંદાજપત્ર પણ કહી શકીએ છીએ. તો મિત્રો યાદ રાખજો એના પણ 2 પેટા પ્રકાર પ્રમાણપત્ર બને, અસમતોલમાં પણ ખાધ અને પુરાંતને લઈને. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? એડમ સ્મિથ, માર્શલ, કેન્સ કે હિક્સ? તો યાદ રાખજો મિત્રો એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી. પ્રોફેસર કેન્સે અસમતોલ અંદાજપત્ર, જો અસમતોલ તમને કીધું હોય તો પ્રોફેસર J.M. કેન્સ, અને સમતોલ તમને કીધું હોય તો એડમ સ્મિથ. નેક્સ્ટ, અંદાજિત ખર્ચ ગ્રેટર દેન અંદાજિત આવક ઇક્વલ ટુ ક્યુ અંદાજપત્ર આપણે આમાંથી એને ઉલ્લેખ કરી શકીએ? ખાદ્ય, પુરાંત, સમતોલ કે એક પણ નહીં? અંદાજિત ખર્ચાઓ, અંદાજિત આવક
આ બેને જે છે જેને કહી શકાય એ કોની સાથે અંદાજપત્રમાં ઉલ્લેખ કરી શકાય, ખાદ્યવાળું, પુરાંતવાળું, સમતોલ કે એક પણ નહીં. તો ખાદ્યવાળું અંદાજપત્ર છે એની સાથે આપણે આ બાબત સંલગ્ન છે, એટલે કે અંદાજિત ખર્ચ ગ્રેટર ધેન અંદાજિત આવક ઇક્વલ ટુ ખાદ્યવાળું અંદાજપત્ર. ઓકે મિત્રો, અહીંયા ઘણા પ્રકારના એવા પ્રશ્નો છે જે ભૂતકાળમાં 2018માં પણ પૂછાયેલા હોય અને એમાંથી 2 કે 3 પ્રશ્નોને છે આપણે આવરી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. મિત્રો તૈયારી કરતા રહેશું આગામી સમય દરમિયાન આવનારી પરીક્ષાઓ માટે. આપ સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.